તો ગુજરાતમાં બીજેપીના સંગઠન મહામંત્રીની અધ્યક્ષતામાં બેઠકોનો દોર, જ્યાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ ગુજરાત પ્રવાસે છે। રાજકોટ બાદ આજે ગાંધીનગર ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને પ્રદેશ કમલમ કાર્યાલય ખાતે એસઆઈઆર અંતર્ગત ઉત્તર ઝોનની આ બેઠક છે। બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજી ઉપસ્થિત છે। તો સાથે કમલમ બાદ વડોદરા ખાતે પણ બીએલ સંતોષ બેઠક યોજવાના છે। રાજકોટમાં મળી હતી આ સૌરાષ્ટ્ર ઝોનની બેઠક અને હવે ફરીથી જ્યાં આગળ ગુજરાતના જે પ્રદેશ કમલમ કાર્યાલય ખાતે અત્યારે મહત્વની આ બેઠક શરૂ થઈ ચૂકી છે। વધુ વિગતો મેળવે સંવાદદાતા જયેશ આપણી સાથે સીધા જોડાયા છે। જયેશ, બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે, એસઆઈની કામગીરી એક તરફ ચાલી રહી છે અને સાથે જ હવે બેઠક, કયા કયા મુદ્દાઓ અત્યારે ચર્ચાઈ શકે? ચોક્કસથી કુશાગ્ર ગુજરાત સહિત અનેક રાજ્યોમાં એસઆઈઆરની જે કામગીરી છે તે ચાલી રહી છે ને એ કામગીરીને લઈને સમયાંતરે ભાજપ દ્વારા બેઠકો છે તે પણ કરવામાં આવી રહી છે। પરંતુ અત્યારે જે બેઠક કમલમ કાર્યાલય ખાતે ચાલી રહી છે એટલા માટે સૂચક બેઠક કહી શકાય, કારણ કે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષજી છે તેઓ છેલ્લા 2 દિવસથી ગુજરાત પ્રવાસે છે અને ઝોન વાઇઝ બેઠકો છે તે કરી રહ્યા છે। ત્યારે ગઈકાલે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક છે તે યોજવામાં આવી હતી। ત્યારબાદ અત્યારે કમલમ કાર્યાલય ખાતે ઉત્તર ઝોનની બેઠક છે તે કરવામાં આવી રહી છે ને કમલમ બાદ વડોદરા ખાતે પણ એક બેઠક છે તે ઝોનની કરવામાં આવશે। ત્યારે જે પ્રકારે બેઠક કરવામાં આવી રહી છે તેમાં એસઆઈઆરને લઈને તો માહિતી આપવામાં આવી રહી છે, પરંતુ સંગઠનાત્મક કઈ રીતે કામગીરી કરવાની છે તેને લઈને પણ સૂચન છે તે આપવામાં આવી રહ્યા છે। ત્યારે એસઆઈઆરની સાથે જે પ્રકારે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી દિલ્હીથી ગુજરાત આવ્યા છે ને ત્યારે એવામાં સંગઠનને લઈને પણ હજુ નિમણૂકો થવાની છે। ટીમ જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરવાની બાકી છે। ત્યારે એ વાત પણ અહીં સૂચક માનવામાં આવી રહી છે કે જે પ્રકારે સંગઠનમાં નિમણૂકો હજુ બાકી છે તેને લઈને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષજી ગુજરાત પ્રવાસે આવ્યા છે, કારણ કે રાજકોટ ગઈકાલે બેઠક પૂર્ણ કર્યા બાદ તેઓ બાય રોડ ગાંધીનગર પહોંચ્યા હતા ને ત્યારબાદ તેમણે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમની સાથે પણ મુલાકાત કરી હતી ને ત્યારબાદ જે નવું મંત્રીમંડળ આવ્યું છે તેમની સાથે ભોજન છે તે પણ કર્યું હતું। એટલે ક્યાંક ને ક્યાંક એ ચર્ચા ચાલી રહી છે કે બીએલ સંતોષજી એસઆઈઆરની જે કામગીરી છે તેના બદલે સંગઠનમાં જે નિમણૂકો થવાની છે તેને લઈ અને જે સિનિયર નેતાઓ છે તેમની નબ્ઝ છે તે ક્યાંક ને ક્યાંક ટટોળી રહ્યા છે, કારણ કે સિનિયર નેતાઓ છે તેમને પણ સાંભળવા છે તે જરૂરી છે। એવામાં સંગઠન અને સરકારમાં જ્યારે યુવા નેતૃત્વ આપવામાં આવ્યું છે ત્યારે સંગઠનમાં હવે જવાબદારીઓ આપવાની છે 4 મહામંત્રીઓથી લઈ અને જે ટીમ જાહેર કરવાની છે પ્રદેશ માળખાની તેમાં કોને સ્થાન આપવું ને એ સ્થાનને લઈને સિનિયર નેતાઓ છે તેની કઈ પ્રકારની વિચારધારા છે અને તેઓ શું વિચારી રહ્યા છે, કોને સ્થાન આપવું જોઈએ, કઈ પ્રકારે જે સંગઠનનું માળખું છે તે જાહેર થાય તે અંગે પણ ક્યાંક ને ક્યાંક પાછલા બારણે તેઓ જે વિગતો છે તે મેળવી રહ્યા છે ને જ્યારે તેઓ દિલ્હી જશે ત્યારબાદ એ રિપોર્ટ છે તે કેન્દ્રીય જે મોવડી મંડળ છે જેમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જેપી નડ્ડા છે તેમને તમામ સિનિયર નેતાઓની જે વિચારો છે, જે મંતવ્યો છે તે રજૂ કરવામાં આવશે ને ત્યારબાદ માનવામાં આવી રહ્યું છે કે સંગઠન મહામંત્રી બીએલ સંતોષજીનો ગુજરાત પ્રવાસ પૂર્ણ થશે ને ત્યારબાદ ટીમ જગદીશ વિશ્વકર્માની જાહેરાત થશે। એટલે એસઆઈઆરની સાથે સાથે જે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી દિલ્હીથી ગુજરાત 2 દિવસીય પ્રવાસે આવ્યા છે તે ખૂબ જ સૂચક પ્રવાસ છે અને આ પ્રવાસ બાદ જે જગદીશ વિશ્વકર્માની જે ટીમ છે તેમની પણ જાહેરાત થવાની છે। બિલકુલ જયેશ, માહિતી સાથે જોડા બદલ આપનો